અમરેલીના સમર્પણ સેવા ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સેવાભાવી સંસ્થા સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નૂતન સ્કૂલની સામે ચિત્તલ રોડ ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। આ તકે અમરેલી ક્રાઇમ બ્રાન્ચના PSI જે.કે. કડછા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશીના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। સંસ્થાના પ્રમુખ જિગ્નેશભાઈ દાપડા, ઉપપ્રમુખ મયુરભાઈ ખાનપરા, ગૌરવભાઈ મહેતા, કિશનભાઈ શીલુ, જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ વિરલભાઈ પરીખ, હસુભાઈ દુધાત, અમરેલી એક્સપ્રેસના તંત્રી મનોજભાઈ રૂપારેલ, વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ, હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અશોકભાઈ તણવાણી, અમરેલી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા, શરદભાઈ મકવાણા, જેબી મકવાણા સહિત તમામ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સંસ્થાના પ્રમુખ જિગ્નેશભાઈ દાપડાએ જણાવ્યું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી વગર હજારો પક્ષીઓ મરી જાય છે, ત્યારે સંસ્થા દ્વારા દર વર્ષે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાના ધોમધખતા તાપ અને અસહ્ય ગરમીના ઉનાળાના કારણે જ્યારે પક્ષીઓ અને માનવ જીવન જ્યારે ઉનાળામાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે પક્ષીઓ માટે જ્યારે ચકલી બચાવો અભિયાન અંતર્ગત 250થી વધારે ચકલીના મા અને 100થી વધારે પાણીના કુંડા આપી અને ચકલી બચાવવાનું જે અભિયાન છે એને સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ દાપડા અને મારી સમગ્ર ટીમ ભાઈ મયુરભાઈ, કિશનભાઈ, ગૌરવભાઈ અને તમામ આગેવાનો દ્વારા આજે નૂતન સ્કૂલ ચિત્તલ રોડ ખાતે આ ચકલીના માળા અને પાણીના કુંડા નિઃશુલ્ક દરે લોકોને મળે અને ચકલી બચાવવાનું જે અભિયાન છે એ સફળતાપૂર્વક આપણે સાકાર કરીએ એ જ ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે।